નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી પોષણ અભિયાન ICDS વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો તે પ્રમાણે આપણે દર મહિને એક ILA મોડ્યુલ વિશે ચર્ચા કરીએ છીએ અને શીખી રહ્યા છીએ. અને આજે આપણે 20 નંબરનું ILA મોડ્યુલ જે છે એ મોડ્યુલ વિશે ચર્ચા કરવાના છીએ. આ મોડ્યુલનો વિષય છે પ્રસૂતિ પૂર્વેની તૈયારીઓ. સંસ્થાકીય સુવાવડ હોય અથવા તો ઘરે સુવાવડ કરવાની હોય તો આ બંને પ્રકારની પ્રસૂતિ માટે શું તૈયારી કરવાની એ પ્રસૂતિ પૂર્વેની તૈયારીઓ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. અને આજે આ જે મોડ્યુલ અને આ ટૉપિકની ચર્ચા કરીશું એમાં મુખ્યત્વે 4 બાબતો વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલી બાબત છે કે પ્રસૂતિ પૂર્વેની તૈયારીઓ કરવી કેમ જરૂરી છે. સંસ્થાકીય પ્રસૂતિ માટે શું તૈયારી કરવાની, ઘરેલું પ્રસૂતિ માટે શું તૈયારી કરવાની અને આ તૈયારી કરવાથી આપણને શું ફાયદા થશે. આ 4 અગત્યની બાબતો છે, તેની આપણે આ મોડ્યુલમાં ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે પ્રસૂતિ પૂર્વેની તૈયારી શા માટે કરવી જોઈએ. તો કોઈ પણ કામ હોય તો જો આયોજનપૂર્વક આપણે કરીએ તો એ કામ વધારે સફળ અથવા સારી રીતે થવાના શક્યતાઓ બહુ વધી જતી હોય છે. તો પ્રસૂતિ પણ એક અગત્યનો મુદ્દો છે અને એની જો આપણે યોગ્ય રીતે તૈયારી કરીએ તો માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આપણે જે રજિસ્ટર આંગણવાડી કેન્દ્રોમાં નિભાવીએ છીએ એ રજિસ્ટરમાં ગૃહ મુલાકાત રજિસ્ટરમાં તમામ સગર્ભા માતાઓના નામ અને બાળકોના નામ પણ એમાં લખેલા હોય છે. એટલે આ ગૃહ મુલાકાત રજિસ્ટરના આધારે આપણે કયા સગર્ભા બહેનની પ્રસૂતિ ક્યારે થવાની છે એની અંદાજિત અથવા સંભવિત તારીખ આપણે લખેલી હોય છે અને એ તારીખ મુજબ આપણે એ સગર્ભા માતાઓનું ફોલોઅપ કરી અને યોગ્ય રીતે પ્રસૂતિ કરાવવા માટેની ઘરે પ્રસૂતિ કરવાની હોય તો પણ અને સંસ્થાકીય સુવાવડ એટલે કે હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાની હોય તો પણ આપણે એની તૈયારી કરાવવી ખૂબ જરૂરી છે, જેથી માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. તો આપણે એક નાનકડા પ્રેઝન્ટેશન મારફતે પહેલાં સમજવાનો પ્રયત્ન કરીશું અને પ્રેઝન્ટેશનની થોડી સ્લાઇડો પછી આપણે એક વિડીયો જોઈશું અને બંને બાબતોના આધારે આપણે આ મુદ્દાને સ્પષ્ટ કરવા માટેનો પ્રયત્ન કરીએ. તો શરૂઆતમાં આપણે સ્લાઇડ થોડી જે છે એની ચર્ચા કરીએ. તો સૌથી અગત્યનો મુદ્દો છે કે પ્રસૂતિની તરત જ પહેલાં અને પ્રસૂતિ પછી મહિલાઓની ગૃહ મુલાકાત કરવી ખૂબ જરૂરી હોય છે. અને આપણે એક સવાલ આપણને દરેકને થવો જોઈએ કે શું ગૃહ મુલાકાત આયોજન પત્રકમાં તમામ નામ લખી લીધા છે. આપણું જે ગૃહ મુલાકાતનું રજિસ્ટર છે અથવા તો આયોજન પત્રક આપણે બનાવીએ છીએ એમાં તમામ સગર્ભા માતાઓના નામ આપણે લખ્યા છે એ આપણે ખાતરી કરવાની છે. ગયા મહિને આપણા કાર્ય વિસ્તારમાં જે પણ પ્રસૂતિ થઈ એમાં આપણે મુલાકાત કરી શક્યા હતા કે નહીં, તમામ આંગણવાડી કાર્યકર પોતાની જાતને આ સવાલ પૂછે. અને છેલ્લા મહિને જે પ્રસૂતિ થયેલ છે તેવી મહિલાઓની મુલાકાત પ્રસૂતિ પછી કેટલો સમય બાદ કરી શક્યા છીએ આ પણ આપણે એક પોતાની જાતે આકલન કરવું જોઈએ, જેથી આપણને ખબર પડે કે આપણે પ્રસૂતિનું આયોજન જે કરાવીએ છીએ અને આયોજન પ્રમાણે આપણે ફોલોઅપ કરવાનું થાય તો એ આપણે કેટલા અંશે કરી શકીએ છીએ. પ્રસૂતિ માટેની તૈયારી કરવી શા માટે જરૂરી છે. તો કેટલાક સવાલ છે. પ્રસૂતિ માટે કેવી તૈયારીઓ કરવી જોઈએ, સામાન્ય રીતે પરિવારો કઈ કઈ તૈયારીઓ કરે છે અને કઈ કઈ બાબતો ભૂલી જાય છે. તો કઈ કઈ તૈયારીઓ કરવી જોઈએ. તો હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવા માટે સૌથી પહેલાં તો યોગ્ય હોસ્પિટલની પસંદગી આપણે કરીને રાખવી જોઈએ. લાયકાત ધરાવતા નર્સ અને ડૉક્ટર ઉપલબ્ધ હોય, 24 કલાક આરોગ્યની સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય, દિવસ અને રાત્રે સરળતાથી આપણે ત્યાં પહોંચી શકીએ અને આપણા વિસ્તારની શ્રેષ્ઠ હોસ્પિટલ હોય તો આવી હોસ્પિટલને આપણે પસંદ કરીને રાખવી જોઈએ. પ્રસૂતિનો જ્યારે 3જો ટ્રાઇમેસ્ટર એટલે કે 3જો ત્રિમાસિક ગાળો 7મો 8મો અને 9મો મહિનો સગર્ભા માતાનો ચાલતો હોય ત્યારે આપણે ઓછામાં ઓછી 2 મુલાકાત કરી અને પ્રસૂતિ માટેની તૈયારી કરાવવાની હોય છે. બીજી, યોગ્ય હોસ્પિટલ પછી વાહન અને તેના ફોન નંબર, કે આપણે જ્યારે પ્રસૂતિ કરાવવા માટે જવાનું થાય હોસ્પિટલમાં તો વાહન કયું લઈ જઈશું અને એનો ફોન નંબર જો ઉપલબ્ધ હોય તો. ભરોસાપાત્ર અને ત્વરિત જવાબ આપે એવી વ્યક્તિ હોવી જોઈએ. પછી તમે ફોન કરો અને ફોન તમારા કામના સમયે જો ઉઠાવે જ નહીં તો એવા વ્યક્તિ નહીં, પણ તમને મદદના સમયે યોગ્ય વ્યક્તિ તરફથી જવાબ મળે તેવા વ્યક્તિનો ફોન નંબર અને વાહનવાળા વ્યક્તિનો નંબર આપણી પાસે હોવો જોઈએ અથવા નક્કી કરીને રાખવું જોઈએ. ઓછો ખર્ચ અથવા ફ્રીમાં સુવિધા મળતી હોય તેવી વ્યવસ્થા આપણે વિચારીને રાખવી જોઈએ. ત્યાર પછી માતા અને બાળક માટે કપડાં, જે પણ પ્રસૂતિ પછી બાળક આવશે એના માટે અને માતા માટે
કપડાં કયા પ્રકારના આપણે રાખવાના છે. તો માતા માટે પેડ, જો જરૂર પડે તો બાળકને વીંટાળવા માટે કોરા અને સ્વચ્છ કપડાં, ઓછામાં ઓછા 2 કટકા અને એક ગરમ ધાબળો બ્લેન્કેટ જો જરૂર પડે તો આ સાથે આપણે રાખવું જોઈએ. હોસ્પિટલમાં સાથે જવા માટે કોણ હશે એની પણ વ્યવસ્થા આપણે અગાઉથી વિચારી રાખવી જોઈએ. માતા અને બાળકની સંભાળ કરવા માટે અને જરૂરિયાતના સમયે ભાગદોડના કંઈ પણ કામ કરવાના થાય, કોઈ જગ્યાએથી રિપોર્ટ્સ કરાવવાના હોય કે દવા લેવા માટે જવાનું હોય કે અન્ય કંઈ પણ વસ્તુ હોસ્પિટલમાં જરૂર પડે તો દર્દીની સાથે રહેનાર કોણ હશે, આ બધી જ વ્યવસ્થાઓ વિશે આપણે વિચારી અને આયોજન કરીને રાખવાનું હોય છે. નાણાં, પૈસાની જે વ્યવસ્થા છે એ પણ આપણે વિચારીને રાખવી જોઈએ અને આયોજન કરવું જોઈએ. અને કઈ બાબતો માટે આપણને પૈસાની જરૂરિયાત રહેશે, તો હોસ્પિટલમાં જવા અને ત્યાંથી પરત આવવા માટે વાહન ભાડા માટે પૈસાની જરૂરિયાત રહેશે. જો કોઈ દવાની ખરીદી કરવાની જરૂર પડે તો તેના માટે પણ નાણાકીય જરૂરિયાત રહેશે. કોઈ કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે નાણાકીય વ્યવસ્થા રાખવી જરૂરી છે. અને સાથે આવનાર વ્યક્તિઓને જમાડવા માટે કે એમના માટે કોઈ અન્ય ખર્ચ થાય તો એ માટે આપણે પૈસાની વ્યવસ્થા કરીને રાખવી જોઈએ. આ સિવાય અમુક દસ્તાવેજો આપણી પાસે કાગળો જરૂરી હોવા જોઈએ કે જો કોઈ જનની સુરક્ષા કે PMMVY કે એવી જે યોજનાઓ છે, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના કે જનની સુરક્ષા યોજના, તો આ યોજનાઓ અંતર્ગત લાભ મેળવવાનો હોય તો એ લાભ મેળવવા માટે કેટલાક કાગળો આપણી પાસે જરૂરી છે કે આપણે સાથે હોય. અને એ કાગળો સાથે હોય, ખાસ કરીને આધાર કાર્ડની જરૂર પડતી હોય છે. અને આપણે અગાઉ જે પણ સારવાર પ્રસૂતિ દરમિયાન લીધી હોય એના રેકોર્ડ્સ પણ સાથે રાખીએ તો ડૉક્ટર્સને પણ ખ્યાલ આવે અને આ યોજનામાં આપણને નોંધણી કરવાનું હોય અથવા તો આપણી આગળની લાભ માટેની કાર્યવાહી કરવાની હોય તો આપણા ડોક્યુમેન્ટ્સના આધારે આગળની કાર્યવાહી થઈ શકે. તો મેટર્નિટી સંબંધિત જે લાભ આપતી યોજનાઓ છે એ યોજનાઓના લાભ માટે આપણે આપણી પાસે કેટલાક દસ્તાવેજી પુરાવા આપણા સાથે રાખવા જરૂરી છે. ઘરનું ધ્યાન રાખવા માટે કોઈ વ્યક્તિ ઓછામાં ઓછા 2 થી 3 દિવસ જ્યારે હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવતા હોય અને જો કોઈ તકલીફ ના હોય તો 1 કે 2 દિવસમાં રજા મળી જાય, પણ કોઈ તકલીફ હોય તો એ કરતાં વધારે દિવસ પણ લાગવાની શક્યતા છે. તો આવા સંજોગોમાં આપણા ઘરની કાળજી કોણ રાખશે એ પણ વ્યવસ્થા આપણે વિચારીને રાખવી અને એનું આયોજન પણ કરવું જોઈએ. જે લોકો ઘરે સંભાળ કરવાની જરૂર પડે હોય એવું હોય, ઘરે કોઈ વડીલ વ્યક્તિઓ હોય અને એમની સંભાળ આપણી ગેરહાજરીમાં રાખવાની હોય તો એ લોકોની સંભાળ પણ કોણ રાખશે એ પણ આપણે વિચારીને નક્કી કરીને રાખવું જોઈએ અને એનો પણ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ બધી જ બાબતો આપણે જે ચર્ચા કરી એના ટૂંકમાં મુદ્દા બુલેટ્સમાં બતાવ્યા છે અને ચિત્રમાં પણ એ જ કહેવા માગે છે કે આપણે વાહનની વ્યવસ્થા કરીને રાખવી, કપડાં, કોઈ સાથે આવનાર વ્યક્તિ, આ બધી જ બાબતો અહીંયા ચિત્ર સ્વરૂપે જે આપણે ચર્ચા કરી છે એને પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે બને ત્યાં સુધી ઘરે પ્રસૂતિ કરાવવાનો આપણો કોઈ આગ્રહ નથી અથવા તો ઘરે પ્રસૂતિ કરાવવાનું હવે કોઈ પસંદ પણ કરતા નથી અને બને ત્યાં સુધી ઘરે પ્રસૂતિ કરાવવાનો આગ્રહ રાખવો જ ના જોઈએ. પણ કોઈ સંજોગોમાં કદાચ ઘરે પ્રસૂતિ કરાવવાની થાય તો કયા પ્રકારની તૈયારી ઘરે પ્રસૂતિ કરાવવા માટે કરવાની થાય તે મુદ્દાઓ વિશે આપણે જોઈએ. તો ઘરે પ્રસૂતિ કરાવવાની હોય તો નવી બ્લેડ અને દોરો, તાજેતરમાં ખરીદેલ બ્લેડ, ગર્ભનાળ કાપવાની જરૂર પડે નહીં ત્યાં સુધી પેકિંગ આ બ્લેડનું ખોલવું નહીં, એટલે ફ્રેશ ખરીદેલી બ્લેડ હોવી જોઈએ. દોરો 2 ટુકડા 6 ઇંચ લાંબા નવી રીલમાંથી લેવો જોઈએ. ગરમ પાણીમાં ઉકાળેલ અને તડકે સૂકવેલ હોય તે ઇચ્છનીય છે. સાબુ, પ્રસૂતિ પછી નર્સ અથવા પરિચારિકાના હાથ ધોવા માટે. સ્વચ્છ ચાદર, પ્લાસ્ટિક, ભોંયતળિયું ભીનું થતું હોય તો એને રોકવા માટે. કપડું, પ્રવાહી અને લોહી શોષવા માટે. માતા માટે સ્વચ્છ કપડું, પેડની જેમ ઉપયોગ કરવા માટે. ધોયેલા અને તડકામાં સૂકવેલા ઓછામાં ઓછા 6 કાપડના ટુકડા સાથે રાખવા જોઈએ. આ સિવાય પ્રસૂતિ કરવાનું સ્થળ સારા અજવાળાવાળું હોવું જોઈએ અથવા તો લેમ્પની સુવિધા હોવી જોઈએ. સાફ કરવામાં સરળ, કુશળ નર્સ પરિચારિકા હોવી જોઈએ. વર્ષો પહેલાં લોકો જ્યારે ગામડામાં પ્રસૂતિ કરાવતા ત્યારે તાલીમ પામેલા દાયણ બહેનો મારફતે પ્રસૂતિ કરાવતા. હવે નર્સ અથવા પરિચારિકા મારફતે કારણ કે હવે એ તાલીમબદ્ધ દાયણ બહેનો પણ ગામડાઓમાં જોવા મળતા નથી. તો એવા સંજોગોમાં નર્સ મારફતે પ્રસૂતિ ઘરે કરાવવાની થાય તો કરાવી શકાય અને શક્ય હોય ત્યાં સુધી હોસ્પિટલમાં જ પ્રસૂતિ થાય તેનો દરેકે આગ્રહ રાખવો જોઈએ. તાલીમબદ્ધ લાયકાત ધરાવનાર
નર્સ, એએનએમ અથવા ડૉક્ટર મારફતે પ્રસૂતિ કરાવવી. કોઈ એવી વ્યક્તિ કે જેને બોલાવવામાં આવે ત્યારે ઘરે આવી શકે તેનો ફોન નંબર હોવો જોઈએ. અને મદદ કરવા માટે કોઈ મહિલા બાળકને જન્મ આપવામાં મદદ કરવાનો અનુભવ ધરાવતી હોય તેવી કોઈ મહિલા પણ સાથે હોય તો ઘરે પ્રસૂતિ કરાવવામાં સરળતા રહે. ઘરે પ્રસૂતિ કરાવવા માટેની જે મુદ્દાઓ આપણે ચર્ચા કર્યા છે એ બધા જ મુદ્દાઓ અહીં ચિત્ર સ્વરૂપે પણ બતાવ્યા છે અને બુલેટ્સ પોઈન્ટ્સમાં દર્શાવેલા છે. પ્રસૂતિની તૈયારી કરવાનો સમય આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે ત્રીજું ટ્રાઇમેસ્ટર એટલે કે બહેનનો 7મોથી 9મો મહિનો ચાલતો હોય ત્યારે આપણે પ્રસૂતિની તૈયારી કરાવવા માટે વિઝિટ કરવી જોઈએ. અને તમામ પરિવારો અને ખાસ કરીને ગરીબ પરિવારોએ સગર્ભાવસ્થાની શરૂઆતથી જ નાણાકીય જરૂરિયાત જે પ્રસૂતિ વખતે ઊભી થવાની છે એના માટે બચત કરવાની જરૂરિયાત રહે છે. બ્લેડ, દોરો, કાપડ વગેરે 7મા મહિનાથી તૈયાર રાખવા જોઈએ, કારણ કે ત્યાર પછી કોઈપણ સમયે પ્રસૂતિ થઈ શકે છે. 7મો મહિનો પૂરો થાય તે પહેલાં યોગ્ય હોસ્પિટલની ઓળખ કરી લેવી જોઈએ. અને જો શક્ય હોય તો પ્રસૂતિ માટે જતાં પહેલાં મહિલાની હોસ્પિટલમાં ઓછામાં ઓછી એક તપાસ પણ કરાવી લેવી જોઈએ. 9મા મહિના સુધીમાં હોસ્પિટલમાં અથવા ઘરે પ્રસૂતિ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવી જોઈએ. અને આ બાબતની ખાતરી કરવા માટે આંગણવાડી કાર્યકર અથવા તો આશાએ છેલ્લા 3 મહિનાનો જે સમયગાળો છે એ ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં પરિવારની ઓછામાં ઓછી 2 મુલાકાત કરવી જોઈએ. તૈયારીઓ ચકાસવા અને તેમને સલાહ આપવા માટે 7મા મહિનામાં ઓછામાં ઓછી 1 મુલાકાત કરવી જોઈએ અને 9મા મહિનામાં ઓછામાં ઓછી 1 મુલાકાત ફરીથી કરવી જોઈએ, જેથી આપણને ખબર પડે કે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અને ના થઈ હોય અને કોઈ મૂંઝવણ હોય તો એનું નિરાકરણ કરી અને તૈયારીઓની આપણે ખાતરી કરી શકીએ. તો 7મા મહિને અને 9મા મહિને છેલ્લા ત્રિમાસિક ગાળામાં 2 વિઝિટ અવશ્ય કરવાની છે. સગર્ભાવસ્થાના કયા સમયગાળા દરમિયાન? તો અહીંયા 3 ટ્રાઇમેસ્ટરવાળી બહેનો બતાવી છે. પહેલા 3 મહિનાના સમયગાળા, બીજા 3 મહિનાનો સમયગાળો અને છેલ્લા 3 મહિનાનો સમયગાળો. અને ચર્ચા કરી તે પ્રમાણે આપણે છેલ્લા ત્રિમાસિકના 2 વખત વિઝિટ કરી અને પ્રસૂતિની પૂર્વ તૈયારીની ખાતરી કરવાની છે. પ્રસૂતિની તૈયારી કેવી રીતે કરવી આપણે જે ચર્ચા કરી છે. બંને પ્રકારની પ્રસૂતિ માટે જો હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાની હોય તો શું બાબતોનું ધ્યાન રાખવાનું છે અને ઘરે પ્રસૂતિ કરાવવાની હોય તો શું ધ્યાન રાખવાનું છે. તો યોગ્ય હોસ્પિટલ, ફોન નંબર સાથે મુસાફરીના વાહનની વ્યવસ્થા, માતા અને બાળક માટે જરૂરી કપડાની વ્યવસ્થા, હોસ્પિટલમાં સાથે જનાર વ્યક્તિ કોણ હશે તે પણ ગોઠવણ કરી રાખવી, પૂરતી નાણાકીય અથવા તો પૈસાની વ્યવસ્થા, જે સરકારી યોજનાનો આપણે લાભ લેવાનો હોય, ચિરંજીવી હોય, JSY હોય કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હોય, કોઈ પણ હોસ્પિટલમાં આપણે આ યોજનાનો લાભ લેવાનો હોય તો એના માટે જરૂરી દસ્તાવેજી કાગળો અથવા પુરાવાઓ સાથે આપણે લઈ જવા જોઈએ. અને હોસ્પિટલમાં જવાનું થાય ત્યારે ઘરની સારસંભાળ કોણ લેશે એ વ્યક્તિની પણ વ્યવસ્થા આપણે ગોઠવી અને વિચારીને રાખવી જોઈએ. આ હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાની થાય એના માટેની તૈયારીઓના મુદ્દા છે. ઘરે બને ત્યાં સુધી પ્રસૂતિ કરાવવા માટેનો આગ્રહ રાખવાનો જ નથી, પણ કોઈ સંજોગોમાં ઘરે પ્રસૂતિ કરાવવાની થાય તો શું તૈયારી રાખવાની? નવી બ્લેડ અને સ્વચ્છ દોરો, સાબુ, સ્વચ્છ ચાદર, કાપડ અથવા પ્લાસ્ટિકનું, માતા માટે સ્વચ્છ કપડું અથવા પેડ, પ્રસૂતિ કરાવવા માટેની જગ્યા વિચારીને નક્કી કરીને રાખવી, ફોન નંબર હોય તેવી કુશળ નર્સ અથવા તો પરિચારિકા અને મદદ કરનાર મહિલા. આ વ્યવસ્થા ઘરે પ્રસૂતિ કોઈ સંજોગોમાં કરાવવાની થાય તો આટલી વ્યવસ્થા વિચારીને નક્કી કરીને રાખવું જોઈએ. અમલીકરણ માટે આયોજન. 7મા મહિને સગર્ભા મહિલાની તેણીના ઘરે મુલાકાત. જો 7મા મહિને મુલાકાત દરમિયાન કોઈ સમસ્યા જણાય તો વધારાની મુલાકાતોનું આયોજન કરી અને આ પ્રસૂતિ પૂર્વેનું તૈયારી અથવા તો આયોજન કરી લેવાનું છે. પરિવાર હોસ્પિટલમાં કે ઘરે પ્રસૂતિ કરાવવા માટે તૈયાર છે તેની ચર્ચા અને સમીક્ષા કરવાની છે. પરિવારના જવાબદાર સભ્યોને પ્રસૂતિની તૈયારી કરાવવામાં સામેલ કરવા જોઈએ. જો પ્રસૂતિની તૈયારીઓ કરવામાં ઉણપ જણાય તો ગૃહ મુલાકાત દરમિયાન પહેલાં પૂછો, શું પરિસ્થિતિ છે તેનું એક એસેસમેન્ટ કરો, આકલન કરો અને એ મુજબ જે પરિસ્થિતિ હોય તે પ્રમાણે જરૂરિયાત પ્રમાણેની સલાહ આપો. જો જરૂર જણાય તો રજિસ્ટર 8 જે આપણે ગૃહ મુલાકાત રજિસ્ટર કહીએ છીએ અને આશા મોડ્યુલ 6માં આપેલ સંદેશાઓની જે યાદી છે એ યાદીનો સંદર્ભ લઈ અને
તે પ્રમાણે આપણે આયોજન કર્યું છે કે નહીં તેની આપણે ખાતરી કરવી જોઈએ. આપણે જે મુદ્દાઓની ચર્ચા કરી છે પ્રસૂતિ પૂર્વેની તૈયારી માટે, એ જ મુદ્દાઓની ચર્ચાના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, પણ એક નાનકડો વિડીયો પણ આપણી પાસે છે. એ વિડીયો મારફતે આ મુદ્દાને વધારે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ. તો હવે નિહાળીએ આપણે આ એક વિડીયો. प्रसव पूर्व तैयारी इस मॉड्यूल में आपका स्वागत है. नमस्कार, मेरा नाम सुनीता है और मैं आंगनबाड़ी की सुपरवाइजर हूँ. इस मॉड्यूल में मैं आपकी मार्गदर्शिका रहूंगी. यदि परिवार की कोई महिला गर्भवती हो जाती है तो यह परिवार के लिए एक बड़ी खुशी का समय होता है. इस खुशी में वह कभी कभी यह भूल जाते हैं कि गर्भवती महिला का ध्यान रखने के साथ ही उन्हें प्रसव की तैयारी भी करनी होती है. इस अध्याय में हम सीखेंगे कि किस तरह हमें परिवार को प्रसव के लिए तैयार करना चाहिए. इस मॉड्यूल के अंत तक आप जानेंगे कि प्रसव के पूर्व तैयारी करना क्यों आवश्यक है, अस्पताल में होने वाले प्रसव के पूर्व क्या तैयारी करनी चाहिए, घर पर होने वाले प्रसव के पूर्व क्या तैयारी करनी चाहिए, आप किस तरह प्रसव की तैयारी में गर्भवती महिला के परिवार की सहायता कर सकती हैं. चलिए देखते हैं कि प्रसव के पूर्व तैयारी करना क्यों आवश्यक है. भाग्या और सुशीला आंगनवाड़ी की कार्यकर्ता हैं. दोनों गृह भेंट से लौटकर अपने अनुभव एक दूसरे के साथ बांट रही हैं. भाग्या ऐसे 2 परिवारों के बारे में बताती हैं जिनके यहाँ डिलीवरी घर पर हुई थी, और सुशीला ऐसे 2 परिवारों के बारे में जिनके यहाँ डिलीवरी अस्पताल में हुई थी. सभी परिवारों को डिलीवरी के समय कुछ समस्याओं का सामना करना पड़ा था. चलिए सुनते हैं कि उनकी क्या समस्याएं थी. दाई माँ दूसरे गांव गई हुई थी और प्रसव का समय आ गया. अस्पताल दूर था और गर्भवती महिला को अस्पताल ले जाने का कोई साधन नहीं था. घर पर बूढ़े माँ बाप है और उस समय घर पर किसे पीछे छोड़ के जाएं, कुछ समझ में नहीं आ रहा था. हम बच्चे और माँ के कपड़े ले जाना ही भूल गए. जैसा कि आपने देखा, दोनों तरह के प्रसव में परिवारों को विभिन्न तरह की समस्याओं का सामना करना पड़ा. जब हम प्रसव की तैयारी नहीं करते हैं तो हमें बहुत सी मुश्किलों का सामना करना पड़ सकता है. अगर परिवार में तैयारी नहीं की तो नुकसान हो सकता है. यहाँ तक कि बच्चे और माँ दोनों की जान को खतरा भी हो सकता है. कभी कभी परिवारों को पता ही नहीं होता कि क्या तैयारी करनी चाहिए. परिवारों को इन चीजों को समझने में हम मदद कर सकते हैं. आइए अब देखते हैं कि हम आंगनबाड़ी कार्यकर्ता किस प्रकार प्रसव की तैयारी में गर्भवती महिला के परिवार की सहायता कर सकती हैं. सबसे पहले गृह भेंट पंजी का इस्तेमाल करके यह पता कर लें कि कितनी महिलाएं अपनी तीसरी तिमाही में हैं. इसके लिए गृह भेंट पंजी सही से बनाना बहुत जरूरी है. जो भी गर्भवती महिला 7वें महीने में है उसके यहाँ गृह भेंट करें और यह पता लगाएं कि परिवार ने प्रसव की तैयारी शुरू की है या नहीं. 7वें महीने में सही अस्पताल की पहचान कर लेनी चाहिए. पता करें कि परिवार ने प्रसव के लिए सही अस्पताल की पहचान कर ली है. प्रसव करवाने की सारी तैयारियां 9वें महीने तक पूरी हो जानी चाहिए. यह भी सुनिश्चित करें कि प्रसव के पहले महिला कम से कम एक बार अस्पताल में जांच करवाने जाए. परिवार को यह भी सलाह दें कि गर्भावस्था का पता चलते ही पैसे बचाना भी शुरू कर दें. आप तीसरी तिमाही में कम से कम 2 बार गृह भेंट करें. पहली बार तैयारी शुरू करवाने और परामर्श करने के लिए, दूसरी बार यह देखने के लिए कि तैयारी पूरी हुई है या नहीं. आइए अब एक ऐसे परिवार से मिलते हैं जो कि घर पर प्रसव कराने की सोच रहा है. उनसे मिलते हैं और जानते हैं कि घर पर होने वाले प्रसव के पूर्व क्या तैयारी करनी चाहिए. नमस्ते राजू भैया, कैसे हैं आप? अब तो आपका बच्चा भी होने वाला है. क्या सारी तैयारियां पूरी हो गई? नमस्ते, हम ठीक हैं. मैंने ANM दीदी को बोल दिया है. तो क्या आप प्रसव के समय जरूरत पड़ने वाले सभी सामान ले आए हैं? नहीं, कौन सा सामान? आइए बताती हूँ.
घर में होने वाले प्रसव के लिए आप नया ब्लेड और साफ धागा तैयार रखें। ब्लेड की पैकिंग नाल काटने के समय पर ही खोलें और पानी में धोए बिना ही उपयोग करें। नए साफ धागे के 6 इंच के 2 टुकड़े पानी में उबाल के और धूप में सुखा के तैयार रखें। प्रसव में सहयोग करने वालों के हाथ धोने के लिए साबुन रखें। फर्श खराब होने से बचाने के लिए प्लास्टिक या चद्दर एवं खून और अन्य तरल को सोखने के लिए कपड़ा तैयार रखें। माँ के लिए पैड की तरह इस्तेमाल करने के लिए साफ कपड़ा रखें जो कि धो के धूप में सुखाया गया हो। प्रसव करवाने की जगह सुनिश्चित कर लें। ध्यान रखें कि वहाँ पर्याप्त रोशनी हो और वो जगह आसानी से साफ करने लायक हो। आखिरी समय पर कुछ जटिलता या गड़बड़ होने पर अस्पताल जाना पड़ सकता है। आप पहले से ही अस्पताल की पहचान करके रखें और एम्बुलेंस का नंबर भी अपने पास रखें। इसके अलावा नर्स और डॉक्टर का भी नंबर अपने पास रखें ताकि जरूरत पड़ने पर उन्हें फोन करके बुलाया जा सके। इसी के साथ हमारा यह अध्याय समाप्त होता है। एक बार फिर से देखते हैं हमने आज क्या सीखा। इस अध्याय में हमने सीखा है कि पहला, प्रसव की पूर्व तैयारी करना आवश्यक है और अगर परिवार ने तैयारी नहीं की तो नुकसान हो सकता है। दूसरा, अस्पताल में होने वाले प्रसव के पूर्व सही अस्पताल चुनें जिसमें प्रशिक्षित नर्स और डॉक्टर उपलब्ध हों और 24 घंटे स्वास्थ्य सेवा उपलब्ध हो। तीसरा, घर में होने वाले प्रसव के लिए नया ब्लेड, साफ धागा, साबुन, प्लास्टिक या चद्दर और साफ कपड़ा तैयार रखना चाहिए। चौथा, गृह भेंट पंजी का इस्तेमाल करके यह पता कर लें कि कितनी महिलाएं अब तीसरी तिमाही में हैं। पांचवा, आप तीसरी तिमाही में कम से कम 2 बार गृह भेंट करें। पहली बार तैयारी शुरू करवाने और परामर्श के लिए, दूसरी बार ये देखने के लिए कि तैयारी पूरी हुई है या नहीं। धन्यवाद, आप ये मॉड्यूल सफलतापूर्वक पूर्ण कर चुके हैं। अब आप अगला अध्याय आरंभ कर सकते हैं। દર્શક મિત્રો, પ્રસૂતિ પૂર્વેની તૈયારી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાની હોય કે ઘરે પ્રસૂતિ કરાવવાની હોય અને આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને એની જો યોગ્ય રીતે આપણે તૈયારી કરાવીએ તો બાળક અને માતા બંનેનું સ્વાસ્થ્ય પણ સારું થઈ શકે અને ગૂંચવણો પણ ટાળી શકીએ। તો આ બંને બાબતોની જે ચર્ચા આપણે કરવાની હતી તે 2 રીતે આપણે ચર્ચા કરી। થોડી સ્લાઇડોથી સમજવાનો પ્રયત્ન કર્યો અને એક નાનકડો વિડીયોથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। આશા છે આ મુદ્દો આપને આપના કામમાં ખૂબ જ ઉપયોગી નીવડશે અને આવા જ એક નવા મુદ્દા સાથે આપણે ફરીથી આવતા મહિને મળીશું। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।